નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ન્યૂ વિઝન સ્કૂલ ઓનલાઈન ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 6 વિષય હિન્દી, પ્રકરણ 3 જરા મુસ્કરાએ જરા હસો ચુટકલી એટલે કે જોક્સ. આજે આપણે જરા મુસ્કરાએ એટલે કે જરા હસો તેનો અભ્યાસ કરવાનો છે. विषय प्रवेश. जीवन में हास्य का बहुत ही महत्व है. हास्य जीवन के दुख को भुलाकर नई उमंग भर देता है. हंसने से हमारा स्वास्थ्य अच्छा रहता है. કે જીવનમાં હાસ્યનું ઘણું મહત્વ છે. હાસ્ય જીવનમાં દુઃખને ભૂલાવીને નવી ઉમંગ ભરી દે છે. હસવાથી આપણું સ્વાસ્થ્ય સારું રહે છે. આઈએ એટલે કે આવો. कुछ ऐसे चुटकले पढ़े कि जो आपको मुस्कुराने के लिए मजबूर करेंगे. કે ઘણા એવા જોક્સ વાંચી કે સાંભળી અને સમજી કે જેથી આપને જીવનમાં હસવાનું મજબૂર કરી દેશે. કે તેના શબ્દાર્થ જોઈએ કે કિરાયેદાર એટલે કે जिसने रहने के लिए घर किराए पर लिया हो वह. खोपड़ी એટલે કે મસ્તક અથવા શિર. ઇસ્તેમાલ એટલે કે ઉપયોગ. મગ્ન તો તલીન. કે માલિક કિરાયેદાર से એટલે કે जिसने रहने के लिए घर किराए पर लिया हो वह. એટલે કે જે આપણે માલિકનું મકાન હોય અને આપણે જે ભાડે રહેતા હોય તો તે આપણા માટે શું કરે છે કે મકાન માલિક છે આપણી પાસેથી ભાડું છે એ મહિને વસૂલે છે. તો तुम मुझे किराया क्यों नहीं देते? किराएदार आपने ही तो कहा था इसे अपना ही घर समझाना. सोनू का सिर फट गया. डॉक्टर सोनू से कहा यह कैसे हुआ? सोनू डॉक्टर से कहा मैं पत्थर से कील ठोक रहा था. एक आदमी ने मुझसे कहा गधे कभी खोपड़ी का भी इस्तेमाल कर लिया कर. તો શું કહે છે કે માલિક છે એ ભાડૂતને કે જે ભાડે રહેતા હોય તે વ્યક્તિને કે તમે મને ભાડું કેમ આપતા નથી? તો કિરાયેદાર કે તમે જ તો કહ્યું હતું કે આને તમારું જ ઘર સમજો. તો સોનું કહે છે કે માથામાં ઈજા થઈ. તો ડૉક્ટર કહે સોનુને આ કેવી રીતે થયું? કે આ કઈ રીતે બન્યું, કઈ રીતે થયું? તો સોનું ડૉક્ટરને કહે છે મેં પથ્થર સે કીલ ઠોક રહા થા. એટલે કે હું પથ્થર વડે ખીલી ઘુસાડી રહ્યો હતો. એક માણસે મને કહ્યું ગધેડા ક્યારેક તો ખોપડીનો પણ ઉપયોગ કરતો રહે. ખોપડી એટલે કે મસ્તક અથવા શિર. ઇસ્તેમાલ એટલે કે ઉપયોગ. કે જરા ઊંચા બોલો. माफ करें अंकल इससे ऊंचा होकर मैं नहीं बोल सकता. એટલે અહીં શું કહે છે કે જરા ઊંચેથી બોલો. તો શું કહે છે બાળક છે એ કે માફ કરો અંકલ इससे ऊंचा होकर मैं नहीं बोल सकता. કે આથીને વધારે ઊંચો થઈને હું બોલી શકતો નથી. डब्बू इतिहास में तुम फेल कैसे हो गए? तो क्योंकि सभी प्रश्न उस समय के पूछे गए थे जब मैं पैदा भी नहीं हुआ था. કે છે કે જ્યારે મને બધા જ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તો તે સમયે મારો જન્મ પણ થયો હતો નહીં. ડબ્બુ કે ઇતિહાસ મેં તુમ कैसे फेल हो गया है? કે ઇતિહાસમાં તું કઈ રીતે ફેલ થઈ ગયો છે? પણ જન્મ જ નથી થયો તો ઇતિહાસમાં કઈ રીતે તે ફેલ થાય? मुन्ना पापा कल मैंने रात के 1:30 बजे तक पढ़ाई की. पिता शाबाश बेटे
लेकिन रात को 11 बजे के बाद तो सारे मोहल्ले की लाइट चली गई थी। मुन्ना हाँ, सच में तो पढ़ने में इतना मगन था कि मुझे पता ही नहीं चला। मगन એટલે કે તલ્લીન। કે પપ્પા ગઈ કાલે મેં રાત્રે 1:30 વાગ્યા સુધી અભ્યાસ કર્યો। પિતા શાબાશ દીકરા। લેકિન પરંતુ રાતના 11 વાગ્યા પછી તો આખા મહોલ્લાની લાઈટ જતી રહી હતી। મુન્નો કહે છે, સાચું, હું તો ભણવામાં એટલો મશગુલ હતો કે મને ખબર જ ન પડી। અહીં બાજુમાં ચિત્ર આપેલું છે ડાકખાના એટલે કે ટપાલ પેટીનું। કે કિતના ભૂખા કાગજ પત્ર ભી ખા જાતા હે, મેં ડાકખાને ચરા રહા હું। એટલે કે જ્યારે ટપાલી હોય છે તે ટપાલ પેટીમાંથી ટપાલ લઈને જે આવેલી હોય છે ગામમાંથી તે ટપાલ બીજે મોકલવાની હોય સંદેશ માટે, તો તે ટપાલી છે એ ટપાલ લેવા માટે જાય છે। એટલે અહીં એમ કહેવા માગે છે કે કિતના ભૂખા હો કે કાગજપત્ર ભી ખા જાતા હો, એટલે કે ટપાલ પેટીમાંથી જે ટપાલ લઈને આવું છું તે પણ હું ખાઈ જાઉં છું। તો વિદ્યાર્થી મિત્રો, તમારે પાઠ 2 અનૂઠે ઇન્સાન છે તેમાંથી સચ્ચે મિત્ર જે વાર્તા આપણે અગાઉ અભ્યાસ કરી ચૂક્યા છીએ, તો તે તમારે છે એક વખત હોમવર્કમાં સચ્ચે મિત્ર વાર્તા લખવાની છે। અહીં સુધીનો આપણે અભ્યાસ રાખી અગાઉના વિડીયોમાં આપણે અભ્યાસ કરીશું। અસ્તુ, જય હિન્દ।